મહેસાણા નજીક આવેલા અંબાસણની સર્વોદય વિદ્યાલયમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અંતર્ગત 84 બટાલિયન ટીમ દ્વારા રમતગમત દિવસ ઉજવાયો। ભારતભરમાં કેન્દ્ર સરકારની પહેલ અને રાજ્ય સરકાર દ્વારા ખેલકૂદને પ્રોત્સાહન મળે એ હેતુથી રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાઈ રહ્યો છે। અંબાસણની સર્વોદય વિદ્યાલય બોર્ડર સિક્યુરિટી ફોર્સ અંતર્ગત 84 બટાલિયન દ્વારા ત્રિદિવસીય રમતગમત દિવસ ઉજવાશે। ભારતને ઓલિમ્પિકમાં 3 વાર ગોલ્ડ મેડલ અને હોકીમાં 400મી વધુ ગોલ કરનાર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે। સર્વોદય વિદ્યાલયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો। વિજેતા ખેલાડીઓને બોર્ડર સિક્યુરિટી ફોર્સના અનિલકુમાર યાદવ દ્વારા મેડલ સહિત પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા હતા। आज जो है नेशनल स्पोर्ट्स डे है, पूरे भारतवर्ष में मनाया जा रहा है और ये केंद्र सरकार की एक पहल है जिसमें कि यहाँ गुजरात के जो है मेहसाना डिस्ट्रिक्ट अंबासन गांव में मनाया जा रहा है। और आज हम सर्वोदय विद्यालय में यहाँ से प्रारंभ कर रहे हैं, जिसमें कि यहाँ के बच्चे काफ़ी चढ़ बढ़ के हिस्सा ले रहे हैं। और इस तरह से हमारा ये 3 दिन का जो है प्रोग्राम स्पोर्ट्स डे जो है भारत सरकार की तरफ से जो है जो उपक्रम चलाया जा रहा है उसके अंतर्गत आ रहा है। तो ये हम चलाएंगे और अपने डिपार्टमेंट में भी हम सीमा सुरक्षा बल में भी हम कुछ इस तरह के एक्टिविटीज़ कर रहे हैं, साइकिल रैली से लेकर के और दूसरे भी खेल प्रतियोगिता, जिसमें कि खेल को जो है प्रोत्साहन मिल सके, खेल को बढ़ावा मिल सके। क्योंकि आपको पता है कि खेल से ही जो है लोग हमारे बच्चों का जो है मानसिक विकास होगा और ये देश का भविष्य हमारे बच्चे हैं। धन्यवाद। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।